નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ લોકસભા બેઠક માટે આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મિતેશ પટેલે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું હતું। ઉમેદવારી પત્ર દાખલ કરતા પહેલા આણંદ અંબાજી મંદિર ખાતેથી ટ્રેક્ટરમાં મુખ્યમંત્રી અને મિતેશભાઈ પટેલ સવાર થયા હતા અને ભવ્ય રેલી આયોજન કર્યું હતું। આણંદ અંબાજી મંદિરમાં દર્શન કરી આણંદ શહેરમાં રેલી કાઢી મિતેશ પટેલે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા। આણંદ ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના 5 ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીને 12:39 કલાકે ઉમેદવારે મિતેશભાઈ પટેલે ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું। વખત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નેતૃત્વ ભારત દેશનું સંભાળવા જઈ રહ્યા છે અને પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આદરણીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ એન્ડ મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આશીર્વાદ આપવા આવ્યા હતા। એની સાથે આપણા ક્લસ્ટર હેડ નરહરી અમીન સાહેબ, આપણા જિલ્લાના અધ્યક્ષ રાજેશભાઈ પટેલ, સૌ ધારાસભ્ય, સૌ સંગઠનના પદાધિકારી સાથે ભારતીય જનતા પાર્ટીના ગામડેથી સૌ કાર્યકર્તાઓ આવ્યા હતા। સૌ વડીલશ્રીઓ જે રીતે આશીર્વાદ મને આપ્યો છે તે રીતે જોતા 2019માં 2 ધારાસભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના હતા, પરંતુ અત્યારે 6 ધારાસભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના છે। 42 માંથી 35 જિલ્લા પંચાયત આપણી સાથે છે, 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા ભારતીય જનતા પાર્ટી સાથે છે। અને જે રીતનો માહોલ છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓ લાભાર્થી આપણા જિલ્લામાં 10 લાખથી વધુ છે, ત્યારે પૂરો વિશ્વાસ છે કે આ સીટ 26 સીટ અને આણંદ જિલ્લાની સીટ 5 લાખથી વધુ મતોથી જીતીશ।